અને આ તરફ સુરતના અઠવા વિસ્તારમાં પોલીસ પર હુમલાનો કેસ સામે આવ્યો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે પંચનામું કર્યું. અઠવા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. સાહિલ તોફેલ અને હરીફ નામના આરોપી પોલીસ પકડમાં આવ્યા. 3માંથી 2 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે અઠવા પોલીસે 3 જેટલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, મુખ્ય આરોપી ફરાર સુરતની આ ઘટનામાં પોલીસે પંચનામું કર્યું, શું અપડેટ? બિલકુલ, સુરતના અથવા પોલીસ કર્મીઓએ 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ખૂબ જ ગંભીર રીતે હથિયારો સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસ મથકના 2 હેડ કોન્સ્ટેબલ જે છે તે નાઇટ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન શંકાસ્પદ જણાતા રિક્ષામાં યુવકોની પૂછપરછ કરવા જતા તેઓ નાસી છૂટ્યા હતા અને તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ત્યારે અઠવા પોલીસ સ્ટેશનની હદમાં પહોંચ્યા બાદ તેઓની ઉપર હુમલો કર્યો હતો પોલીસ કર્મી ઉપર, અને આ ઘટનામાં પોલીસ કર્મી ગંભીર ઇજાગ્રસ્ત પણ થયા હતા. જોકે ત્યારબાદ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અઠવા પોલીસે, અને હુમલો કરનાર 3 આરોપી જેમાં સાહિલ તોફેલ અને હનીફ નામના 3 આરોપીની ધરપકડ કરીને આજે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. જે જગ્યાએ તેઓએ હુમલો કર્યો હતો, ઘટના જે સીસીટીવીમાં કેદ થઈને જે સીસીટીવીમાં જે જગ્યા દેખાય છે એ જગ્યાએ આ 3 આરોપીને લઈ જઈને પોલીસે પંચનામું કર્યું હતું અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અને આ સમય દરમિયાન જે તેઓની આરોપીઓની ચાલ છે એ પણ ખૂબ જ લથડતી જોવા મળી હતી. એટલે કે બરાબરનો સર્વિસ પણ પોલીસે કરી હોય તેવું હાલ આ આરોપીઓની ચાલ બધું જોવા મળ્યું હતું. પરંતુ એક રીતે છે કે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ હતી અને તે રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઓકે જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.